નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 25 એપ્રિલ 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. વોટ્સએપ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટેલિગ્રામ, સિગ્નલ, થ્રેડ્સ, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરો એમાં આને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. ત્યારબાદ તમારે શું કરવાનું, તમને ખબર જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ. આ 10 પ્રશ્નોમાંથી તમે જેટલા પણ પ્રશ્નોના જવાબ આપ્યા છે એમાંથી સાચા કેટલા પડ્યા છે. 10માંથી 10 સાચા છે, 9 સાચા, 8, 7, 6, 5 જે પણ હોય એ તમારે કમેન્ટમાં લખવાનું છે. અને આ 10 પ્રશ્નોની વાત કરીએ એમાંથી 5 પ્રશ્નો તો સામાન્ય વિજ્ઞાનના છે, બરાબર છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાત નાણાકીય વર્ષ 2023-24માં ઇલેક્ટ્રોનિક્સ માલના નિકાસમાં કેટલામાં સ્થાન પર છે? તો જવાબ આવશે સમગ્ર ભારતમાં ગુજરાત 5મા સ્થાને છે. તો ભારત ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગે નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે. નાણાકીય વર્ષ 2023-24માં $29 બિલિયન સુધી તે પહોંચ્યું છે, જે પાછલા વર્ષની સરખામણીમાં 23.6% નોંધપાત્ર વધારો છે. તમિલનાડુ છે ને એ નાણાકીય વર્ષ 2023-24માં ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં 9.56 બિલિયનની રેકોર્ડ બ્રેક સિદ્ધિ હાંસલ કરી છે. આ કુલ રાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક્સ નિકાસના હિસ્સાના લગભગ 1/3 જેટલા કહી શકાય. હવે ગુજરાત છે એ તમિલનાડુ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર, આ પછી ગુજરાત 5મા નંબર પર છે. પરંતુ જો નાણાકીય વર્ષ 2023-24ની આપણે વાત કરીએ તો તમિલનાડુ એ કુલ નિકાસમાં 43.55 બિલિયનની છે, જેમાં ઇલેક્ટ્રોનિક્સ અને એન્જિનિયરિંગ ગુડ્સ લગભગ 62%. અને ઓવરઓલ જે નિકાસ છે, એક્સપોર્ટ છે, એમાં ગુજરાત નંબર 1 પર છે. $134.4 બિલિયન આટલો નિકાસ કર્યો છે. ઇલેક્ટ્રોનિક્સમાં કહો તો 5મા નંબર પર, ટોટલ કહો તો નંબર 1 પર, મહારાષ્ટ્ર 2nd નંબર પર અને પછી તમિલનાડુ છે એ 3જા નંબર પર છે. અહીંયા ઇલેક્ટ્રોનિક્સની વાત કરી તમારા માટે પ્રશ્ન, ભારતના MeitY જે ડિપાર્ટમેન્ટ છે, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એના મંત્રી કોણ છે? તમને જવાબ આવડે તો કમેન્ટમાં લખીને જણાવો. દર વર્ષે વિશ્વ મેલેરિયા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે આજનો દિવસ, એટલે કે આજે છે 25મી એપ્રિલ. દર વર્ષે વિશ્વ મેલેરિયા દિવસ મનાવવામાં આવે છે. તો મેલેરિયાને સમાપ્ત કરવાની જવાબદારીના મહત્ત્વ અને પ્રકાશિત કરવા માટે વિશ્વ મેલેરિયા દિવસ, એટલે કે મેલેરિયા મુક્ત કરવા માટે દર વર્ષે 25મી એપ્રિલને વિશ્વ મેલેરિયા દિવસ મનાવવામાં આવે છે. તમને ખબર છે યુનાઇટેડ નેશન્સનો ટાર્ગેટ છે 2030 સુધીમાં વિશ્વને મેલેરિયા મુક્ત કરવું. 2001ની સાલથી આફ્રિકન સરકારો છે એ આફ્રિકા મેલેરિયન દિવસને મનાવતા આવ્યા છે. અને વિશ્વ મેલેરિયા દિવસ એ આફ્રિકા મેલેરિયા દિવસ દ્વારા વિકસિત થયો હતો, જેની શરૂઆત 2008માં થઈ. 2024ની વિશ્વ મેલેરિયા દિવસની જે થીમ છે એ વધુ ન્યાયપૂર્ણ વિશ્વ માટે મેલેરિયા સામેની લડાઈને વેગ આપવો. તમારા માટે પ્રશ્ન છે, મેલેરિયાનો ફેલાવો કયા મચ્છરના
દ્વારા થાય છે? જો આન્સર આવડે તો કમેન્ટમાં લખીને અવશ્ય જણાવજો. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, RBI, આ બધા શોર્ટ્સ છે, તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો. જો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો જોડે એને શેર કરજો, અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ઉઝબેકિસ્તાન છે, એમાં એકેડેમી ઓફ આર્મ ફોર્સિસમાં હાઈટેક IT લેબોરેટરીનું ઉદ્ઘાટન થયું છે. અને આ ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો આપણા ભારતીય આર્મીના જે ચીફ છે, જનરલ મનોજ પાંડે, એમણે એમની ઉઝબેકિસ્તાનની મુલાકાત દરમિયાન આ લેબ છે એનું ઉદ્ઘાટન કર્યું છે. આ પહેલ સપ્ટેમ્બર 2018માં રક્ષા મંત્રીઓની બેઠક દરમિયાન કરવામાં આવેલી પ્રતિબદ્ધતા હેઠળ સ્થાપવામાં આવી છે. હાઈટેક IT લેબોરેટરીની સ્થાપના એ ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેનો સહયોગી પ્રયાસ છે. બરાબર છે. ઉઝબેકિસ્તાનની આપણે જો વાત કરીએ તો એનું કેપિટલ તમારે કહેવાનું છે. એની કરન્સી છે એ કઈ છે? સોમ છે. અહીંયા કેમ લખાતું નથી? કરન્સી ઉઝબેકિસ્તાનની સોમ છે. અને એના જે પ્રેસિડન્ટ છે એમનું નામ થોડુંક અટપટું છે, શૌકત મિર્ઝિયોયેવ. તમારે જણાવવાનું છે ઉઝબેકિસ્તાન છે એની કેપિટલ કયું છે. જનરલ મનોજ પાંડે આપણા આર્મીના ચીફ છે. બરાબર છે. અને યાદ રાખજો, લેફ્ટનન્ટ જનરલ છે જેમનું નામ છે ઉપેન્દ્ર દ્વિવેદી, જેઓ આર્મીના વાઇસ ચીફ છે. આર્મી દિવસ છે 15મી જાન્યુઆરી મનાવવામાં આવે છે, અને એનો જે મુદ્રાલેખ છે એ છે સેવા પરમો ધર્મ. આ યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો. તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અહીંયા, અને પોલ્સ છે ને એ પણ રમવા મળશે. બરાબર છે. તો જેટલા મિત્રોને હજુ જોઈન કરવાનું બાકી હોય ફટાફટ ટેલિગ્રામ ચેનલ જોઈન કરો. લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે, અથવા તો તમે ટેલિગ્રામમાં જેને રાજેશ ભાસ્કર સર્ચ કરશો એટલે આવો સિમ્બોલ દેખાશે, એટલે તમારે જોઈન કરી દેવાનું. તાજેતરમાં કઈ સંસ્થાએ નવીન 3D પ્રિન્ટેડ ડમી બેલેટ યુનિટ વિકસાવ્યું છે? તો જવાબ આવશે IIT ગુવાહાટીએ. કોણે વિકસાવ્યું છે? IIT ગુવાહાટીએ. તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગુવાહાટીએ આસામમાં કામરૂપ ચિટણી જિલ્લાના સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટ્રોનિક્સ પાર્ટિસિપેશન એટલે કે સ્વીપ સેલના સહયોગથી આ એક નવીન 3D પ્રિન્ટેડ ડમી બેલેટ યુનિટ વિકસાવ્યું છે. IIT જી કેમ્પસ અનાવરણ કરાયેલ આ પહેલનો હેતુ મતદાર જાગૃતિ અને ભાગીદારી વધારવાનો છે, ખાસ કરીને નવા મતદારો અને વરિષ્ઠ નાગરિકોમાં. 3D પ્રિન્ટેડ ટેકનોલોજી અને PLA એટલે કે પોલીલેક્ટિક એસિડ એનો ઉપયોગ કરીને આ તૈયાર કરવામાં આવ્યું છે, જે મકાઈના સ્ટાર્ચમાંથી મળેલ બાયોડિગ્રેડેબલ સામગ્રી છે. IIT જીના સંશોધકોએ 48 કલાકની અંદર આની ડિઝાઇન કરી છે અને ઉત્પાદન કર્યું છે. 3D પ્રિન્ટેડ ડમી બેલેટ યુનિટ એ ભારતમાં અગ્રણી પહેલ છે, જે IIT જી દ્વારા આવા ઉપકરણને વિકસાવવા માટેના પ્રથમ પ્રકારના પ્રયાસને ચિહ્નિત કરે છે. અને સ્વીપની વાત કરીએ તો એ ભારતનું ચૂંટણી પંચ દ્વારા મતદારોને ચૂંટણી પ્રક્રિયા વિશે શિક્ષિત કરવા માટે શરૂ કરાયેલ એક રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ છે. IIT ગુવાહાટીની વાત કરીએ તો આસામના ગુવાહાટીમાં આવેલી છે. બરાબર છે. 1994માં એની સ્થાપના કરવામાં આવી. તમારે કહેવાનું છે એના ચેરમેનનું નામ શું છે. અને ગુવાહાટી પરથી યાદ રાખજો, 4 રાજ્યોની હાઈકોર્ટ ગુવાહાટીમાં છે. પહેલું આસામ, બીજું અરુણાચલ પ્રદેશ, ત્રીજું મિઝોરમ, ચોથું નાગાલેન્ડ. ખાસ યાદ રાખજો. તાજેતરમાં કયા સ્થળે ઓશન ડિકેડ કોન્ફરન્સ 2024 યોજાઈ? તો બાર્સેલોના, જે સ્પેનમાં આવેલું છે, ત્યાં આનું આયોજન કરવામાં આવ્યું છે. તો ઓશન ડિકેડ કોન્ફરન્સનું આયોજન સ્પેનના બાર્સેલોના શહેરમાં યોજાઈ ગઈ. આ પરિષદમાં આપણા પૃથ્વી વિજ્ઞાન સચિવ છે રવિચંદ્રન. આ રવિચંદ્રનની આગેવાની હેઠળ ભારતીય પ્રતિનિધિ મંડળે ભાગ લીધો હતો. જો પૃથ્વી વિજ્ઞાન મંત્રી તમને કહે તો કિરણ રિજિજુ આવશે. ભારતે ઊંડા સમુદ્રની ઇકોસિસ્ટમને સારી આગાહી અને સમજ માટે પ્રદેશ વિશિષ્ટ મહાસાગર અવલોકન કેન્દ્ર સ્થાપવાની હાકલ કરી છે.
આનું આયોજન સ્પેનની સરકાર દ્વારા યુનેસ્કોના આંતર સરકારી સમુદ્રશાસ્ત્રીય કમિશનના સહયોગમાં કરવામાં આવ્યું છે. આનો ઉદ્દેશ યુનાઇટેડ નેશન્સ ડિકેડ ઓફ ઓશન સાયન્સ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એના લક્ષ્યાંકો હાંસલ કરવામાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવી, હિતધારકો વચ્ચે વધુ સહકાર આપવાનો છે. જાન્યુઆરી 2021માં યુનાઇટેડ નેશન્સ ડિકેડ ઓફ ઓશન સાયન્સ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ 2021-30ની શરૂઆત કરવામાં આવી હતી. બરાબર છે. સ્પેન છે, સ્પેનની આપણે વાત કરીએ તો સ્પેન છે એની કેપિટલ છે મેડ્રિડ, એની કરન્સી યુરો છે અને પેડ્રો સેન્ચેઝ છે તેના પ્રેસિડેન્ટ નથી, પ્રાઇમ મિનિસ્ટર છે. તમારા માટે એક પ્રશ્ન, સ્પેનિશ લેંગ્વેજ ડે આપણે 1-2 દિવસ પહેલાં ભણ્યા હતા, ક્યારે આવે છે? અને અહીંયા ઓશિયન ડિકેડ કોન્ફરન્સની વાત કરી છે, મહાસાગર. તમને ખબર છે કે 4 મહાસાગર છે આખા વિશ્વમાં, પ્લસ એક એડ થયો છે, પેસિફિક, એટલાન્ટિક, આર્કટિક અને હિન્દ, અને 5મા નંબરનો જેને એન્ટાર્કટિક મહાસાગર કહેવાય અથવા તો એને દક્ષિણ મહાસાગર પણ કહેવાય છે. મને કહો મહાસાગર દિવસ આપણે ક્યારે ઉજવીએ છીએ? કમેન્ટ બોક્સમાં લખો જો તમને આવડતું હોય તો. ભારતના સૌથી વૃદ્ધ એરફોર્સ પાયલટ દિલીપસિંહ મજીઠિયાનું નિધન થઈ ગયું છે. તો દેશના સૌથી વૃદ્ધ ફાઇટર પાયલોટ અને ઉદ્યોગ સાહસિક સ્ક્વોડ્રન લીડર સરદાર દિલીપસિંહ મજીઠિયા 103 વર્ષની વયે અવસાન થયું. એમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વર્તમાન મ્યાનમાર અને પછી બર્મામાં ભારતીય વાયુસેનાની કમાન સંભાળી હતી. યાદ રાખજો, મ્યાનમારની વાત કરી છે ને, ત્યાં આપણા ભારતનું બીજા નંબરનું વૈશ્વિક બંદર બનાવવામાં આવ્યું છે, સિતવે એનું નામ છે, યાદ રાખજો. તેઓ મદન મોહન માલવીયા ટેકનોલોજીકલ યુનિવર્સિટી જેવી ટેકનિકલ શૈક્ષણિક સંસ્થાઓનો પાયો નાખવામાં એમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ યુવાનીનો એમનો ફોટો છે. પાયલોટ દિલીપસિંહ મજીઠિયા 103 વર્ષ જીવ્યા એટલે જોરદાર કહેવાય. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. મારું ટેલિગ્રામ આઈડી છે, એટલે ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF જોવા મળે છે, પોલ્સ પણ રમવા મળે છે. અને જો ભણવાની તમને મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરજો. આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરજો. IPLમાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર કોણ બન્યો છે? તો જવાબ આવશે યુઝવેન્દ્ર ચહલ. કોણ બન્યું છે? યુઝવેન્દ્ર ચહલ. તો રાજસ્થાન રોયલના સ્પિનર છે યુઝવેન્દ્ર ચહલ. એમણે 22મી એપ્રિલે તેમની 200મા નંબરની IPL વિકેટ લઈને ફ્રેન્ચાઇઝી ટુર્નામેન્ટમાં સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ બોલર બન્યા છે. ચહલ મુંબઈ ઇન્ડિયન્સના ઓલરાઉન્ડર મોહમ્મદ નબીને 23ના સ્કોરે કેચ એન્ડ બોલ્ડ કર્યા અને લેગ સ્પિન સાથે જયપુરમાં રાજસ્થાનના હોમ ગ્રાઉન્ડ પર આ સિદ્ધિની ઉજવણી કરી છે. તે ડ્વેન બ્રાવોના 199 વિકેટોની કરતા એટલે કે આગળ રમતમાં આવ્યા, જેમણે 183 વિકેટ સાથે નિવૃત્તિ, એટલે સાદી ભાષામાં તમને અહીંયા કહું, ડ્વેન બ્રાવોની 183 વિકેટ છે, એમણે નિવૃત્તિ લઈ લીધી છે. 199 વિકેટ હતી કોની? તો યુઝવેન્દ્ર ચહલ, એટલે 1 વિકેટ લઈને એમને 200 વિકેટ લીધી છે. બરાબર છે. હવે ડ્વેન બ્રેવો છે એ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગના બોલિંગ કોચ છે. IPLનું અત્યારે જે ચાલી રહ્યું છે 17મા નંબરનું સંસ્કરણ છે અને ટાટા એના સ્પોન્સર છે. 2nd નંબરની જે WPL વુમન્સ પ્રીમિયર લીગ હતી એના વિજેતા કોણ બન્યા? રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર. એ યાદ રાખજો. અહીંયા હવે જોઈએ છે કોણ વિજેતા બનશે. તમારા માટે પ્રશ્ન, IPLમાં 250 મેચ રમનાર ફક્ત 2 જ ખેલાડી છે. એક મહેન્દ્રસિંહ ધોની, બીજા કયા? કમેન્ટમાં જણાવો. સક્ષમ એપ્લિકેશન. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એક સક્ષમ નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જે મતદાર નોંધણી અને વિકલાંગ વ્યક્તિઓ માટે ચૂંટણી સેવાઓની સુવિધા માટે રચાયેલ મોબાઈલ એપ્લિકેશન છે. આ એપ્લિકેશનનો ઉદ્દેશ પર્સન વિથ ડિસેબિલિટીને કસ્ટમાઇઝ સેવાઓ પ્રદાન કરીને લોકશાહી પ્રક્રિયામાં એમની સક્રિય ભાગીદારીની ખાતરી કરીને મતદાન પ્રક્રિયાને વધુ સુલભ અને સમાવિષ્ટ બનાવવાનો છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ, 25 જાન્યુઆરી 1950ની સ્થાપના થઈ, એટલા માટે 25 જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ કહીએ છીએ. પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર હતા સુકુમાર સેન, હાલમાં છે રાજીવ કુમાર 25મા નંબરના. તમારા માટે પ્રશ્ન,
કે રિસન્ટલી 2 ચૂંટણી કમિશનરની નિમણૂક કરવામાં આવી, બંનેના નામ જણાવો તમને આવડતા હોય તો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, બાળકોમાં રતાંધળાપણું કયા વિટામિનની ખામીને લીધે થાય છે? તો રતાંધળાપણું વિટામિન એ, આંખોના રોગ હોય એટલે વિટામિન એની ખામી હોય. ઘઉંમાંથી બનતી વાનગીઓના બંધારણ રચવામાં ખાલી જગ્યા મહત્વનું છે, ગ્લુટેન. અન્ન માર્ગમાંથી નકામા પદાર્થોને મળ સ્વરૂપે બહાર કાઢવામાં ખાલી જગ્યા મદદરૂપ થાય છે, રેશા. વિટામિન ડીની ઉણપથી ખાલી જગ્યા રોગ થાય છે, તો રિક્ટેસ. આથવણથી ખાલી જગ્યા વિટામિનનું પ્રમાણ વધે છે. વિટામિન બીના સમૂહ હોય ને એ બધાના પ્રમાણ વધે આથમણથી. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ માસિક કયા ક્રાંતિકારી વીર દ્વારા લંડન ખાતે શરૂ કરવામાં આવ્યું હતું? શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા. 2 ઓક્ટોબર કોનો જન્મદિવસ છે? લાલ બહાદુર શાસ્ત્રી અને મહાત્મા ગાંધી, બંનેનો જન્મદિવસ છે, બંને સાચા. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની આત્મકથાનું નામ શું? તો અગનપંખ અથવા વિંગ્સ ઓફ ફાયર. સત્યના પ્રયોગો ગાંધીજીની આત્મકથા. પ્લેઇંગ ઇટ માય વે. સચિન તેંડુલકર, જેમનો ગઈકાલે જન્મદિવસ હતો. મારી હકીકત, કવિ નર્મદ, ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા, યાદ રાખજો. સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિનું નામ શું હતું? તો મોરબીમાં આવેલું છે ટંકારા. ગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટ બંસીલાલ વર્મા કયા નામે ઓળખાય છે? ચકોર. કયા નામે ઓળખાય છે? બંસીલાલ વર્મા ચકોર કહેવાય છે. આ ખાસ યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન કે ગુજરાતમાં કયા શહેરમાં VM મહેતા ફાઉન્ડેશન દ્વારા હરતી ફરતી બસમાં મોડેલ ક્લાસરૂમ બનાવીને વિદ્યાર્થીને ભણાવવાનું શરૂ કરવામાં આવ્યું છે? તો ગુજરાતમાં રાજકોટ ખાતે આની શરૂઆત કરવામાં આવી છે, હરતી ફરતી સ્કૂલ. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં નૌકાદળ માટે સબમરીન એકોસ્ટિક કેરેક્ટરાઇઝેશન એન્ડ ઇવોલ્યુશન એટલે કે સ્પેસ, આ એક સ્પેસ નામનું વિશેષ પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. બરાબર છે. કોના દ્વારા? તો કયા રાજ્ય દ્વારા? કેરળ રાજ્ય દ્વારા. યાદ રાખજો. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન હતો કે આપણા માહિતી મંત્રી કોણ છે? અશ્વિની વૈષ્ણવ. અશ્વિની વૈષ્ણવ આપણા ટેલિકોમ મંત્રી પણ છે. અશ્વિની વૈષ્ણવ આપણા રેલવે મંત્રી પણ છે. તો એ 3 મંત્રાલય એમણે સંભાળે છે. સેકન્ડ નંબરનો પ્રશ્ન, કયા મચ્છર દ્વારા મેલેરિયા રોગનો ફેલાવો થાય છે? તો માદા એનોફિલિસ. માદા એનોફિલિસ, એનાથી ફેલાવો થાય છે મેલેરિયાનો. બરાબર છે. ત્રીજો પ્રશ્ન, ઉઝબેકિસ્તાનનું કેપિટલ કયું છે? તો બિશ્કેક. ચોથો પ્રશ્ન, IIT ગુવાહાટીના ચેરમેનનું નામ શું છે? રાજીવ મોદી. 5મા નંબરનો પ્રશ્ન, વિશ્વ મહાસાગર દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? 8મી જૂનના રોજ. 6થા નંબરનો પ્રશ્ન, સ્પેનિશ લેંગ્વેજ ડે ક્યારે મનાવવામાં આવે છે? 23 એપ્રિલ. જો 23 એપ્રિલે 3 ઇમ્પોર્ટન્ટ ડે, સ્પેનિશ લેંગ્વેજ ડે, ઇંગ્લિશ લેંગ્વેજ ડે, ટેબલ ટેનિસ ડે, 3 દિવસો એક સાથે આવે છે, યાદ રાખજો. 7મા નંબરનો પ્રશ્ન શું હતો? IPLની અંદર 250 મેચ રમનાર પ્રથમ ખેલાડી મહેન્દ્રસિંહ ધોની. સેકન્ડ નંબરના કોણ બન્યા છે? તો રોહિત શર્મા. રોહિત શર્મા રિસન્ટલી 500 સિક્સર મારી છે T20માં, દરેક ફોર્મેટમાં. એ યાદ રાખજો. દરેક ફોર્મેટ એટલે કે એ ઇન્ટરનેશનલ હોય, ડોમેસ્ટિક હોય, બરાબર છે. IPL જે એને પણ ગણો. 8મા નંબરનો પ્રશ્ન, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે, એમાં 2 ચૂંટણી કમિશનરની નિમણૂક કરવામાં આવી છે. એમાંના પહેલા છે, એમનું નામ છે જ્ઞાનેશ કુમાર. બીજા છે સુખવિન્દર સિંહ સંધુ. યાદ રાખજો.
હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે. પ્રથમ પ્રશ્ન તાજેતરમાં આઈઆઈટી રૂડકીના સંશોધકોએ ગુજરાતમાં કયા સ્થળે અત્યાર સુધીના સૌથી મોટા સાપના અસ્મિની જાણ કરી છે? સેકન્ડ પ્રશ્ન, કયા દેશમાં તેની પ્રથમ ઇન્ટરનેશનલ રેઇનબો ટુરિઝમ કોન્ફરન્સ યોજાઈ ગઈ છે? જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે. ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.